થોડા એમસીક્યુ માં ધ્યાન આપજો. જો અહીંયા કહ્યું છે પ્રિઝમ વડે મળતું કોણીય વિભાજન ડેલ્ટા વી માઇનસ ડેલ્ટા આર, ડેલ્ટા વી માઇનસ ડેલ્ટા આર. તો અહીંયા એક વસ્તુ બતાવું, સરેરાશ વક્રી ભવનાંક કોને કહેવાય? એવરેજ વક્રી ભવનાંક. એટલે યલો રંગનો વક્રી ભવનાંક યાદ આવે છે? અને કયું હતું? NV પ્લસ NR બાય 2 વચ્ચે આવતો હતો. NV પ્લસ NR બાય 2 આ યલો નો વક્રી ભવનાંક હતો અને જેને સરેરાશ વક્રી ભવનાંક કહેવાય છે. તો અહીંયા સમજ રાખો કે ડેલ્ટા V માઇનસ ડેલ્ટા R કેટલું હતું? ડેલ્ટા V માઇનસ ડેલ્ટા R. આનું સૂત્ર કયું લખતા? આને આપણે શું કહેતા હતા? કોણીય વિભેદન કહેતા હતા. કોણીય વિભેદન કહેતા હતા. હવે કોણીય વિભેદન જે છે એનું સૂત્ર કયું આવતું હતું? NV માઇનસ NR ઇન્ટુ A. આ સ્ટેપ થતું હતું. આ જે થશે સરેરાશ વક્રી ભવનાંક છે અને આ કોણીય વિભેદન થઈ ગયું છે. અને વિભેદન શક્તિ કોને કહેતા હતા? વિભેદન શક્તિ અથવા રિઝોલ્વિંગ પાવર બરાબર આને લખતા હતા, ડેલ્ટા V માઇનસ ડેલ્ટા R ડિવાઇડેડ બાય N એવરેજ. આનું રિલેશન યુઝ કરી લેતા હતા. તો હું માનું તમે N એવરેજ કરો અથવા કોણીય વિભાજનના આધારે લખી દો. સમજાવ કે મારી થોડીક અહીંયા સમજાવવામાં મિસ્ટેક થઈ છે કે N એવરેજ તો આ લખ્યું છે, પણ ધારો કે હું ડેલ્ટા એવરેજ ની વાત કરું તો એ કેટલો થશે? ડેલ્ટા V પ્લસ ડેલ્ટા R બાય 2 થતું હતું. આ N એવરેજ તો ઠીક છે, પણ ડેલ્ટા V બાય ડેલ્ટા R બાય 2 થતું હતું. અહીંયા મારે વિભેદન શક્તિમાં ડેલ્ટા V પ્લસ ડેલ્ટા R બાય 2 કરીને લખવું પડે. તો આ વિભેદન શક્તિ હતી. હવે અહીંયા હું તમને કોન્સેપ્ટ ક્લિયર કરું છું કે આમાં શું કહ્યું? કોણીય વિભાજન ડેલ્ટા V માઇનસ ડેલ્ટા R. તો એમાં એ કન્ડિશન શું આવશે કે સરેરાશ વક્રી ભવનાંક વધશે તો એ વધશે. જો સરેરાશ વક્રી ભવનાંક વધે, એવરેજ વધશે, તો એ બેનો ડિફરન્સ પણ કેવો થતો જશે? વધતો જશે. કોન્સેપ્ટ ધ્યાન પર રાખજો. આજે નેક્સ્ટ એના પછી બતાવ્યું છે ક્વેશ્ચન. જો આની અંદર શું કહ્યું છે કે જ્યારે સમબાજુ પ્રિઝમ છે એના ઉપર રે આપાત થાય છે. આપાત કોણ અને નિર્ગમન કોણના મૂલ્ય સરખા છે. I બરાબર E બરાબર 3/4A અને A એટલે પ્રિઝમ કોણ થશે. તો વિચલન કોણ ડેલ્ટા કેટલું? કોઈ કહી શકે ભાઈ કયું સૂત્ર યુઝ કરું? સૂત્ર કયું થશે? હા, I પ્લસ E ઇઝ ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા. હવે I પ્લસ I ધેટ મીન્સ 2I થઈ જાય, બે સરખા છે, બરાબર A પ્લસ ડેલ્ટા અને I ની કિંમત 3/4. તો 3/4 I ની કિંમત અહીંયા 2 બરાબર A પ્લસ ડેલ્ટા અને 3/4 A છે. તો આ સ્ટેપ પરથી તમે ચેક કરો ડેલ્ટા કેટલા આવે છે, ગણતરી કરી લો, તમને સીધો આન્સર મળશે. અને A કેટલો લેવાનો? સમબાજુ પ્રિઝમ હોય તો 60 લેવાનો. A બરાબર 60 ડિગ્રી છે. જરૂર પડે કિંમત મૂકી દો, એક રિઝલ્ટ મળી જશે. કેટલો આવશે મને આન્સર કહી દો. 30 થઈ જશે બધાને? ગણતરી કરો, ક્લિયર થવું જોઈએ. આ ટોપિક એ રીતનો છે કે જેના MCQ બહુ ઓછા હશે, પણ આપણને મોટા ભાગે નીટમાં કે કોઈ પણ ગુજકેટમાં બધામાં પૂછાતા રહે છે. જો અહીં બતાવ્યું છે પ્રિઝમનો પ્રિઝમ A છે, એના દ્રવ્યનો વક્રી ભવનાંક cot A/2 છે. લખવામાં ભૂલ છે. દ્રવ્યનો વક્રી ભવનાંક cot A/2 બરાબર N છે. પ્રિઝમ કોણ એ છે? લઘુત્તમ વિચલન કોણ કેટલો? તો આપણે એક કામ કરીએ, N બરાબર કયું સૂત્ર? sin A પ્લસ dm/2 અને નીચે sin A/2. તો N બરાબર કેટલા છે? cot A/2. ધેટ મીન્સ અહીંયા લખું cot A/2. તો cot A/2 એટલે શું થાય? cos A/2 નીચે sin A/2 બરાબર sin A પ્લસ dm/2 નીચે આવે sin A/2. બોલો શું કેન્સલ થઈ ગયું? આ કેન્સલ થયું. તો અહીંયા cos બરાબર આટલું આવ્યું. ધેટ મીન્સ હું અહીંયા 90 પ્લસ A/2 કરી દઉં તો એ sin માં કન્વર્ટ થઈ જશે. તો 90 પ્લસ A/2, તો 90 પ્લસ A/2 બરાબર A પ્લસ dm/2. કેમ થયું સમજો. આ cos છે અને sin માં કન્વર્ટ કરવું હોય તો 90 પ્લસ A/2 કરી શકું. તો 90 પ્લસ A/2 એટલે બે sin થશે, તો A પ્લસ dm/2 આયા. હવે તમે આની અંદર એક કામ કરી દો, A ની કિંમત ચલો એના એમ જ રાખવાની છે. તો dm ને સબ્જેક્ટ બનાવવો છે. dm બરાબર જે થતું હોય રિઝલ્ટ ચેક કરો તો થશે. અહીંયા સીધો ગુણાકાર કરી લો પછી એક આન્સર
મળી જશે. ચેક કરો કેટલો થાય, કેટલો થશે ભાઈ? 90 થાય છે. ચલો આમાં તો ઓપ્શન આપ્યો નથી આપ્યો ને? હા, તો એક કામ કરવી પડશે. મારી ક્યાંય ભૂલ થઈ છે? મને લાગે છે ભૂલ છે, કારણ કે મેં એક મિનિટ 90 પ્લસ a/2 સેકન્ડ કોઓર્ડિનેટમાં જતો રહે, જાય કે નહીં? અને સેકન્ડ કોઓર્ડિનેટમાં તો cos ઋણ થઈ જાય છે અને અહીંયા cos જ છે, તો મારે શું કરવું પડે ભાઈ? 90 માઇનસ a/2 કરીશ. કઈ વાંધો નહીં, ભૂલ થશે તો એ પ્રમાણે સમજી લેવાનું, થોડું એડજસ્ટ કરી લો. 90 માઇનસ a/2 અને મને કહો કેટલો આવે છે આન્સર? હા, તો થઈ જાય ઓપ્શન. હવે ખબર પડશે. ચલો હવે નેક્સ્ટ એના પછી લઉં છું. 1.5 વક્રી ભવનાંક ધરાવતા પ્રિઝમ કોણનું મૂલ્ય લઘુત્તમ વિચલન કોણ જેટલું. જો અહીંયા કોન્સેપ્ટમાં એક ધ્યાન રાખો, રકમ જ્યારે ચાલુ થાય તો જો લઘુત્તમ વિચલન કોણ લખ્યું હોય ત્યારે જ લઘુત્તમના સૂત્ર લાગુ પાડવાના. લઘુત્તમ વિચલન ના લખ્યું હોય તો લઘુત્તમ વિચલનના સૂત્ર લાગુ નહીં પાડવાના. બરોબર? અહીંયા આપણને લઘુત્તમ વિચલન લખ્યું છે, એ ફાઇન્ડ કરવું છે. પ્રિઝમ કોણનું મૂલ્ય કેટલું હશે? તો કોના જેટલું? પ્રિઝમ કોણ એ જ લઘુત્તમ વિચલન કોણ જેટલું છે. એ બરાબર dm. હવે હું સૂત્ર લખું તો n બરાબર 1.5 છે. 1.5 is equal to sin, કયું સૂત્ર આવે ભાઈ? a plus dm. a plus dm by 2 અને નીચે sin a by 2. હવે લઘુત્તમ વિચલન જ dm જેટલો છે, ધેટ મીન્સ અહીંયા dm ના બદલે a લખું તો a plus a 2a by 2 એટલે a થઈ જશે. તો 1.5 is equal to sin a divided by sin a by 2. મેથ્સ વાળા સ્ટુડન્ટ મને રિવાઇઝ કરશો કે આમાં શું લખીએ? હું sin a divided by sin a by 2 યાદ આવું જો 2 sin a by 2 cos a by 2 કરી શકાય ને? sin 2 theta બરાબર 2 sin theta cos theta divided by sin a by 2 divided by sin a by 2. sin a by 2 sin a by 2 કેન્સલ કરું છું તો આપણને cos a by 2 is equal to કેટલા આયા? 1.5 by 2. that means 0.75. કેટલા થયા? 0.75. અને 0.75 બરાબર કેટલા આપ્યા? 41. તો એનો મતલબ a by 2 બરાબર 41. તો એ કેટલો થયો? 82 થયો. બરોબર ને? મેથડ સમજ આવી? આ મેથડ નો રિવાઇઝ થશે ક્યાંક ના ક્યાંક ઉપયોગ, એટલા માટે તમે થોડું ધ્યાન રાખતા જજો આમાં. હવે અહીંયા બતાવ્યું છે નાના પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમની સપાટી પર આઈ કોણે આપાત થાય છે. આઈ કોણે આપાત થાય છે. પરિણામે એ કિરણ જૂથ સપાટીને લંબ રૂપે નિર્ગમન પામે છે. અહીંયા ધ્યાન આપી, આ પ્રિઝમ છે, નાનો પ્રિઝમ કોણ છે, નાનો પ્રિઝમ કોણ છે, અને એની અંદર હું આકૃતિ દોરું તો ખ્યાલ રહેશે, કારણ કે નાના પ્રિઝમ કોણની થોડુંક અલગ આપણને ખ્યાલ ઇક્વેશન બને છે. તો આ રીતનો કોઈ નાનો પ્રિઝમ કોણ છે અને એમાં પ્રકાશ આપાત થાય તો છેલ્લે બહાર નીકળે છે, લંબ રૂપે નીકળે છે. કયું છે? નિર્ગમન લંબ રૂપે પામે છે. હવે લંબ રૂપે બહાર નીકળતું હોય તો એનો મતલબ અહીંથી પ્રકાશ આમ સીધો જ આવ્યો હોય, આ સિચ્યુએશન બની હોય. હવે અહીંથી આ રીતે આવતો હોય તો એનો અર્થ એવો કે અહીંયા લંબ છે, તો આ સિચ્યુએશન આપણને જોવા મળશે. પ્રકાશ અહીંથી એન્ટર થાય છે, આ આપાત કોણ, આ વક્રીભવન કોણ. હવે અહીંયા માંગ્યું છે આપાત કોણ કેટલો, તો અહીંયા સમજ રાખો, આપાત કોણ માંગ્યો હોય તો રિલેશન ને બતાવું છું, અહીંથી યુઝ કરવું છે ને આપાત કોણ ફાઇન્ડ કરવો છે. તો આ વિચલન કોણ એ છે, તો પહેલા એટલું મને કહેશો આર કેટલો થાય? આર કેટલો થાય? આર એ જેટલો જ થશે. કેમ એ જેટલો થાય? તમે ઓબ્ઝર્વ કરો, તમને તરત ખ્યાલ આવશે કે આર જે છે અહીંથી આ બાજુને આ પ્રિઝમ કોણ આ થાય, આ બાજુને લંબ આ છે, અને જે અહીંયા આવે છે તમે સમજો કે આ જે બાજુ છે એને લંબ આ થશે, તો આ બે વચ્ચેનો ખૂણો એ જ આ બે વચ્ચેનો ખૂણો થાય, તો આર બરાબર એ થશે. હવે શું કરીએ કે ભાઈ આપાત કોણ શોધવો હોય તો રિલેશન બોલો. n1 sin a, હા તો હું લખું n1 sin i બરાબર n2 sin r. n1 તો 1 છે, તો
તો અહીંયા સાઇન આઈ કરું છું, બરાબર, n ટુ n છે, અને અહીંયા સાઇન આર કરું છું. હવે સાઇન આર કેટલા છે? એ જેટલા. ખૂણો નાનો હોય તો આઈ બરાબર શું લેવાય? n ઇન્ટુ એ. બસ આ જવાબ થઈ જશે. ખૂણો નાનો હોય તો આઈ બરાબર n ઇન્ટુ એ થશે. સમજ આવે છે ભાઈ કે કન્ફ્યુઝ છો હજી? ક્લિયર છે? જો અહીંયા કહ્યું છે પ્રિઝમની એક સપાટી પર પ્રકાશ લંબરૂપે આપાત કરવામાં આવે છે. પ્રિઝમ કોણ 30 છે, વક્રી ભવનાંક √2 છે. તો વિચલન કોણનું મૂલ્ય કેટલું? શું કહ્યું છે એ સમજો. પ્રિઝમની સપાટી પર લંબરૂપે, આમાં કોઈ લઘુત્તમ વિચલન કોણ નહીં કીધું. લંબરૂપે પ્રકાશ આપાત કરીએ તો લંબરૂપે પ્રકાશ આપાત કરવામાં આવે તો એ સીધે સીધો આમ નીકળી જાય, સીધે સીધો જશે આ રીતે, અને અહીંયા અથડાશે. તો અહીંયા થઈને બહાર નીકળે છે કે પછી પૂર્ણ આંતરિક પરાવર્તન પામશે કે નિર્ગમન પામશે એ આપણને ખબર નથી. તો અહીંયા એક વસ્તુ કહું છું, જે આ પ્રિઝમનો પ્રિઝમ કોણ એ છે અને વક્રી ભવનાંક કેટલો કયો છે? √2. પહેલા જ તમારે ક્રાંતિ કોણ શોધવાનું. આવી જ્યારે લંબ રૂપે આપાત થતો હોય આવું બધી માથાકૂટ હોય કે આપણને બહાર નીકળશે શું થશે, કેટલું વિચલન કોણ છે, ખબર ના હોય કઈ વાંધો નહીં, પહેલો ક્રાંતિ કોણ શોધી કાઢો. સાઇન c બરાબર કયું સૂત્ર? 1/n અને 1/√2. ધેટ મીન્સ c બરાબર કેટલા થયા? 45 થયા. અને આપણો જે ખૂણો છે એ પ્રિઝમ કોણના ખૂણે આપાત થશે. કેમ? પ્રિઝમ કોણ 30 ડિગ્રી છે. હવે તમે ઓબ્ઝર્વ કરો, આને લંબ આ થાય, આને લંબ આ થશે, આ બે વચ્ચેનો ખૂણો એ જ આ બે વચ્ચેનો. અને જ્યારે ધ્યાન રાખો લંબ રૂપે આપાત થતા હોય તો આ ખૂણો લગભગ એ જેટલો જ થાય. તો આ એ એટલે 30 ના ખૂણે આપાત થાય છે, અને 30 ના ખૂણે આપાત થાય, આ તો 45 છે. તો બોલો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય કે વક્રી ભવન થાય? વક્રી ભવન થશે અને બહાર નીકળશે. બરોબર, અહીંયા બહાર નીકળશે તો હું સ્નેલનો નિયમ યુઝ કરું. n1 sin i બરાબર n1 sin 1 બરાબર n2 sin જે બી 2 લખું છું. ચલો અહીં n1 તો કેટલા છે? √2 છે, તો √2 sin i sin 30 થશે, બરાબર. n2 બાર હવા થઈ જશે, 1 છે, અને sin e કરું છું. કેટલા થાય sin e? e બરાબર તમે જો sin 31 હાફ √2 થાય 50. ગુડ, 45 થાય. હવે 45 થયો, e 45 છે, તો વિચલન કેટલું થયું? તો એનો મતલબ સમજો, આ ખૂણો 30 નો છે, આ આખો ટોટલ 45 નો. અર્થ થયો કે ભાઈ પ્રકાશ આમ સીધો આવતો હતો, પ્રકાશ સીધો આવતો હતો અને વળી ગયો આમ, તો વિચલન કેટલું થયું? 15 નું થયું. કારણ કે આ 30 તો આ 30, આ 30 તો આ પણ 30, અને આ ટોટલ 45, તો 15 ડિગ્રીનું વિચલન થાય. તો ડેલ્ટા બરાબર 15 ડિગ્રીનું વિચલન થશે. ગણતરીની મેથડ સમજવી પડશે, એક જ વખત પ્રોપર રિવિઝનની જરૂર પડશે, પછી આઈડિયા આવતો જશે ગણાય છે કઈ રીતે બધા દાખલાઓ. કાચના બનેલા પાતળા પ્રિઝમને પાણીમાં ડુબાડવામાં આવે તો હવાની સાપેક્ષ લઘુત્તમ વિચલન કોણ કેટલા ગણું થશે? પાતળો પ્રિઝમ છે એનું વિચલન કોણનું સૂત્ર કયું? ડેલ્ટા બરાબર a કૌંસમાં n-1. હવે એરમાં હોય, હવામાં હોય તો એ તો એમના એમ રહેશે. n હવાની સાપેક્ષ કેટલો? તો 3/2 છે, તો 3/2 - 1, ધેટ મીન્સ a/2 થાય. પછી ધારો કે ડેલ્ટા વોટરની સાપેક્ષે આવે તો a કૌંસમાં ng વોટર થશે. ગ્લાસનો વક્રી ભવનાંક વિથ રિસ્પેક્ટ ટુ વોટર થાય, -1 થાય. તો એ તો એમના એમ લખીશું. ગ્લાસનો વક્રી ભવનાંક n21 બરાબર શું લખીએ છીએ? હા, n2/n1. તો n2 એટલે મતલબ ગ્લાસનો વક્રી ભવનાંક, ધેટ મીન્સ લખાય 3/2 ડિવાઇડેડ બાય 4/3 -1. કેટલા થશે તમે ચેક કરી શકો છો આના આધારે. અને પછી ફાઇનલી રિઝલ્ટમાં શું ફાઇન્ડ કરવું છે કે કેટલા ગણું? તો ડેલ્ટા વોટર ડિવાઇડેડ બાય ડેલ્ટા એર એ કેટલું થશે એ ચેક કરો. હું આગળની ગણતરી બતાવું છું, અહીંયા સમજીને મને કહેજો. જો અહીંયા શું કીધું છે, એ જેટલો પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમની એક બાજુ પર સિલ્વર્ડ કરેલું આવરણ છે, પ્રિઝમની બીજી બાજુએ 2a જેટલા આપાત કોણે આપાત કરવામાં આવે છે. જ્યારે પહેલી બાજુ પરથી પરાવર્તિત થતા પ્રકાશ મૂળ માર્ગે પાછો ફેંકાય છે.
રકમ સમજજો શું કહે છે. એ જેટલો પ્રિઝમ કોણ છે, એક બાજુ સિલ્વર કરી દીધું છે, પરાવર્તક સપાટી બનાવી છે. હવે એને અહીંથી આપાત કરીએ તો આપાત કોણ થાય છે 2a જેટલો. 2a જેટલા કોણે આપાત કરવામાં આવશે અને એ પછી અહીંથી આમ નીકળશે અને આ માર્ગે જશે તો એના જ માર્ગે પાછો આવે છે, કારણ કે આ ખૂણો 90 થઈ જાય છે. એના જ માર્ગે પાછો આવે, જે માર્ગે જાય છે એ જ માર્ગથી પાછો આવે છે. હવે પ્રિઝમનો પ્રિઝમ કોણ એ છે. મેં તમને એક કોન્સેપ્ટ કહ્યો હતો, જ્યારે લંબ આપાત થાય તો આ ખૂણો ના ખૂણો સરખા જ થાય અને ધ્યાન પર હોવું એ જોઈએ આપણને. આ ખૂણો એ જેટલો જ થશે. તો વક્રી ભવનાંક કેટલો? હવે અહીંયા સ્નેલનો નિયમ યુઝ કરું અહીંયા તો કયો થાય? n1 1 છે, sin 2a ઇઝ ઇક્વલ ટુ n2 શોધવો છે આપણે અને sin a કરવું છે. sin 2a એટલે 2 sin a cos a is equal to n into sin a. sin a કેન્સલ થઈ ગયા તો n બરાબર કેટલા આયા? 2 cos a. બી ઓપ્શન થશે. ઓકે, આમાંથી કઈ આકૃતિ સાચી છે? તો વિભાજન વખતે મેં થોડો આઈડિયામાં તમને કહ્યું હતું ભાઈ વાયોલેટ રંગ છે ને એ નીચે આવે. ક્યાં આવે? વાયોલેટ રંગ હંમેશા થોડો પ્રિઝમ આપણે આ રીતે ડ્રો કરીએ તો વિભાજન થાય તો વાયોલેટ રંગ નીચે હોય, રેડ રંગ ઉપર હશે થોડો. પણ આમાંથી કઈ સાચી છે? જોવા જાવ તો વાયોલેટ અહીંયા નીચે છે અને ઉલટો કર્યો છે પ્રિઝમ તો વાયોલેટ અહીંયા ઉપર થાય, એ બી રાઈટ છે. તો આમાંથી કઈ આકૃતિ સાચી? તો જોવા જશો ને તો આવી રીતે પ્રિઝમ પ્રકાશ સીધે સીધો ના જાય, થોડો નીચે વળે, તો એટલા માટે સી ઓપ્શન રાઈટ થશે. બાકી એ બંનેમાં વધારે ફરક નથી. ચલો અહીંયા બતાવ્યું છે ક્રાંતિકોણ સી છે. પ્રિઝમ કોણ એ હોય તો ક્યારે નિર્ગમન ના થાય? તો જો અહીંયા સમજો, જ્યારે આવી સિચ્યુએશન બને અને અહીંથી પ્રકાશ આવતો હોય, અહીંથી પ્રકાશ આવે છે તો આ ખૂણો આપણો જે બી રિલેશનમાં સમજો કે એ જેટલો પ્રિઝમ કોણ મળ્યો છે અને તો આપણું ક્રાંતિકોણ છે એ પ્રિઝમ કોણથી નાનો હોય, સોરી ક્રાંતિકોણથી નાનો હોય, એ ક્રાંતિકોણથી નાનો હોય તો એ સિચ્યુએશનમાં નિર્ગમન થશે. પણ આપણે શું વાગ્યું? નિર્ગમન ના થવું જોઈએ તો એને શું કરી દઈશું? મોટો કરી દેવાનો. મોટો કરશો તો નિર્ગમન નહીં થાય. તો a ગ્રેટર ધેન c આવશે. વાસ્તવમાં 2c કર્યું છે પણ એમાં નહીં આવે, c જ આવશે. હવે આ સેમ કોન્સેપ્ટ એકવાર તમે શાંતિથી વાંચજો પ્રિઝમના તો તમને આઈડિયા આવી જશે. મારી કોઈ એવી વધારે જરૂર નહીં પડે આમાં. ઓકે, અહીંયા જુઓ, પ્રકાશ આપાત થાય છે, આમ નીકળી જાય છે. અહીંથી લંબ રૂપે આપાત થઈને આમ નીકળે છે. તો મને એટલું કહેશો કે નિર્ગમન કોણ કેટલો? નિર્ગમન કોણ એટલે આ ઈ કેટલો થાય? તો નાનો પ્રિઝમ છે, પાતળો પ્રિઝમ છે. આમાં તમે સીધું જ યુઝ કરો. ડેલ્ટા બરાબર કયું સૂત્ર? a કૌંસમાં n-1. હવે a છે 4, n કીધો છે 1.5 ઓછા 1 તો ડેલ્ટા કેટલો આવ્યો? 2 ડિગ્રી આવ્યો. હવે જુઓ, i પ્લસ e બરાબર a પ્લસ ડેલ્ટા. હવે તમે મને કહેશો અહીંયા લંબ રૂપે આપાત થાય તો આપાત કોણ કેટલો થયો? 0 થયો. હા, તો 0 પ્લસ e બરાબર a 4 વત્તા ડેલ્ટા 2 તો e બરાબર કેટલા આવ્યા? 6 ડિગ્રી. આને ગણવા ના જતા, નહીતર જવાબ નહીં આવે. જો ગણવા જશો તો જવાબ અલગ જ આવશે, કારણ કે આ બધું સીધા એઝમ્પશન પરથી ઇક્વેશન મૂક્યા છે. હવે કહ્યું છે લાલ અને વાદળી રંગ માટે વક્રી ભવનાંક આપ્યા છે. પ્રિઝમ કોણ 8 ડિગ્રી છે તો કોણીય વિભાજન કેટલું? મારું ત્યાં સુધી સીધું ઇક્વેશન છે. કયું કોણીય વિભાજન? થીટા બરાબર ડેલ્ટા v માઇનસ ડેલ્ટા r. હવે ડેલ્ટા v એટલે કયું? a કૌંસમાં nv માઇનસ nr. સીધું રિલેશનમાં કિંમત મૂકવાની. nv nr આપ્યા છે અને ડેલ્ટા આપ્યો છે, મૂકી દો કિંમત, જવાબ આવી જશે. બરોબર, ગણતરી કરી લેજો. અત્યારે હાલ આમાં માથાકૂટ નહીં કરતો, જવા દઉં છું આગળ. આઈ થિંક મેં તમને આ ગણાયો હતું પૂર્ણ આંતરિક પરાવર્તન સમયે, પણ હું અહીંયા ફરી લઉં છું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે AB સપાટી છે, ઉપર કોઈ પ્રવાહી ભર્યું છે, ઉપર પ્રવાહી છે
અને નીચે આ રીતે પ્રિઝમ મૂક્યો છે. હવે અહીંયાથી પ્રકાશ આપાત થાય છે એસી સપાટી પર પ્રકાશ આપાત થાય છે 3/2 નું વક્રીભાવનાંક ધરાવતું પ્રિઝમ છે અને એમાં n ના કયા મૂલ્ય માટે એટલે કે પ્રવાહીનો વક્રીભાવનાંક કેટલો છે n નું કયું મૂલ્ય હોય કે જેથી પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. પૂર્ણ આંતરિક પરાવર્તન થાય તો અહીંયા આકૃતિ એક વખત બતાવું છું કે આવા શું માંગે છે એ સમજ રાખીએ કે આ તમને ના દેખાતી હોય તો અહીંયા રિવાઇઝ કરું છું. ઉપર પાણી છે, અહીંયા એ આપાત થાય છે, આ ખૂણો 60 નો છે એ કહી દીધું છે આ ખૂણો 60 ના કોણે આપાત થાય છે. તો એ વખતે પ્રવાહીનો વક્રીભાવનાંક કેટલો? આનો વક્રીભાવનાંક છે 3/2. તો આપણને એટલી તો સમજ આવે ને કે sin c બરાબર કયું સૂત્ર? n પાતળું ભાગ્યા n ઘટ. તો પાતળું આ થાય તો એને n લખું છું અને ઘટ કયું છે? કાચ છે તો 3/2 કર્યા. તો એના ઉપરથી આપણને આ રિલેશન આવ્યું છે. તો ધેટ મીન્સ હું અહીંયા લખીએ કે 2/3 × n બરાબર sin c. ચલો હવે સરક લખીએ જેથી પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના બને કે ના બને, કયા મૂલ્ય માટે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના બને. તો આપણો જે ખૂણો છે 60 ડિગ્રીનો એ ક્રાંતિકોણથી મોટો હોવો જોઈએ. ક્રાંતિકોણથી મોટો તો જ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. અને એનો મતલબ બે બાજુ sin c લખું, sin લખું તો sin 60, આ બાજુ થશે sin c, sin 60 √3/2 અને sin c 2/3n. બસ n આવી ગયો જવાબ, જે હશે આન્સર બનશે. કયો થાય છે ભાઈ? ક્લિયર ને? ઠીક છે, સી બની ગયો. હવે અહીંયા જો એવો જ પેટર્નમાં સમજાયું છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 30 ના કોણ વાળો એક પ્રિઝમ છે અને એને સિલ્વર્ડ કરી છે એક સપાટી. હમણાં ગણ્યો તો ને એવો જ. તો પ્રકાશ જઈને મૂળ માર્ગે જ પાછો આવે છે. મૂળ માર્ગે જ પાછો આવે. દ્રવ્યનો વક્રીભાવનાંક કેટલો? જો આ ખૂણો 30 નો થાય, કેટલો થાય? 30 નો જ થાય. મેં હવે તમને ફરી પહેલા સમજાવ્યું છે. આ 60 નો છે તો અહીંયા આપણા માટે n1 કેટલો? 1. n2 તમારે શોધવાનો છે. આપાત કોણ કેટલો? 60 નો. વક્રીભૂત કોણ કેટલો? 30 નો. બોલો n મળી જાય? કયું સૂત્ર? સ્નેલનો નિયમ. હા તો તમે ટ્રાય કરીને √3 જેવો જવાબ આવશે આઈ થિંક. બોલો સમજ આવી જશે. ફક્ત પ્રેક્ટિસમાં કિંમત મૂકવાની છે, બાકી કઈ વધારે છે નહીં. બરોબર છે. હવે નેક્સ્ટ એના પછી લઉં છું. એક સમબાજુ પ્રિઝમ હવામાં મૂકવામાં આવે ત્યારે લઘુત્તમ વિચલન કોણ 38. જો પાણીમાં ડૂબાડવામાં આવે તો લઘુત્તમ વિચલન કોણ કેટલો હશે? તો પેલા હવામાં હોય ત્યારે લઘુત્તમ વિચલન કોણ 38 છે, પાણીમાં મૂકીએ ત્યારે લઘુત્તમ વિચલન કોણ કેટલો? તો આપણે એક કામ કરી દઈએ. હવામાં હોય ત્યારે લઘુત્તમ વિચલનનું સૂત્ર કયું? તો n બરાબર sin a + dm / 2. નીચે આવે sin a/2. હવામાં હોય છે ત્યારે sin a કેટલા ભાઈ? પ્રિઝમ કોણ સમબાજુ છે 60 થાય વત્તા 38 ભાગ્યા 2 અને નીચે sin 60/2 sin 30. તો તમને આમાંથી n મળી જાય ભાઈ. મળે કે નહીં n? આ કેલ્ક્યુલેશન તમારે પ્રોપર રીતે કરીએ તો આપણને n મળે. હવે કારણ કે મારી પાસે ટેબલ નથી એટલે હું જવા દઉં છું એને. પણ તમને n મળી ગયો. પછી પાણી માટે કરો તો પાણી માટે કરું તો કયું? આ કોનો n આવ્યો? ગ્લાસનો. અને પાણીમાં ડૂબાડવામાં આવે તો n ગ્લાસ વિથ રિસ્પેક્ટ ટુ વોટર થાય. ધેટ મીન્સ ng/nw થાય. ng/nw. ng તમને ઉપરથી મળે છે. n વોટર છે 4/3 થાય અથવા 1.33 લખવો હોય તો 1.33 લખો. બરાબર પાણીમાં વિચલન કોણ જોવું હોય તો કયું સૂત્ર આવે? sin a + Δm. હવે એ તો બદલાવાનું નથી તો એ તો 60 + dm/2 અને નીચે sin a/2. sin a/2 તો 30 થવાના. sin 30 તમને સોલ્યુશનમાં જો ng અહીંથી મળશે અને પછી આના આધારે sin 30 1/2 થઈ જાય તો પછી 60 + dm પરથી dm મળે. થોડી લાંબી કેલ્ક્યુલેશન છે. લાસ્ટ ટાઈમ ટેક્સ્ટ બુકમાં આપ્યો તો આ દાખલો. થોડી કેલ્ક્યુલેશન લાંબી છે, ટેક્સ્ટ બુક નો છે એટલા માટે છે, બાકી તો ખ્યાલ આવી જાય એવો છે. હવે જો અહીંયા શું કીધું છે? 60 નો પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમ પર આ પ્રકાશ આપાત કરતા
30 ડિગ્રીનું લઘુત્તમ વિચલન થાય તો આપાત કોણ કેટલો? જો પ્રિઝમ કોણ કેટલો? 60, ડીએમ કેટલો? 30, તો આઈ કેટલો? શું કરું ભાઈ? લઘુત્તમ વિચલન વખતે I પ્લસ E બરાબર A પ્લસ ડીએમ અથવા ડેલ્ટા કરો. હવે I ની સરખા હોય લઘુત્તમ વિચલન વખતે તો 2I થઈ જાય બરાબર A પ્લસ ડીએમ. અથવા તમને સીધું સૂત્ર યાદ હોય કે ના હોય? I બરાબર A પ્લસ ડીએમ બાય 2. હા, તો જે આવતો હોય જવાબ કરો. 45 થઈ જશે. હવે જો અહીંયા શું કીધું છે? 1.5 વક્રી પૂર્ણાંક ધરાવતા સમબાજુ પ્રિઝમ પર પ્રકાશ આપાત કરવામાં આવે લઘુત્તમ વિચલન કેટલું? તો સીધું કેલ્ક્યુલેશન કરીએ કે છે લઘુત્તમ વિચલન ડીએમ માંગ્યું છે. સેમ ઇક્વેશન ભાઈ. n બરાબર કયું સૂત્ર? A પ્લસ ડીએમ બાય 2 સાઇન A બાય 2. બોલો આમાં શું આપ્યું છે? જો n કેટલો કીધો છે? 1.5. પ્રિઝમ કોણ કેટલો? સમબાજુ એટલે 60. બસ આપણું કામ પૂરું થઈ ગયું. ડીએમ શોધવો છે. ટ્રાય કરી લો. મેથડમાં ફક્ત કિંમત લખો, એક જવાબ આવશે. 60.75 અહીંયા આપ્યું છે 48 ડિગ્રી. ઠીક છે, થોડું ધ્યાન રાખીને સમજતા જાઓ તો ખબર પડશે ક્યાં ક્યાં ઉપયોગ આવે છે. હવે જો આ સેમ ટાઈપ ક્વેશ્ચન છે એટલે હું વધારે ટાઈમ પાસ નહીં કરું. બધા એક જ ટાઈપના ક્વેશ્ચન આવે એમાં વધારે ટાઈમ નહીં બગાડું. અહીંયા જોઈને મને કહેશો પ્રિઝમનો પ્રિઝમ કોણ 30 છે, સપાટી પર 60 ના કોણે આપાત થાય છે, વિચલન કોણ 30 છે, તો નિર્ગમન કોણ કેટલું? જો પ્રિઝમ કોણ, હા પ્રિઝમ કોણ 30 થશે, એ 60 ના કોણે આપાત થયો, I બરાબર 60, ડેલ્ટા બરાબર 30, તો E બરાબર કેટલું? I પ્લસ E બરાબર A પ્લસ. તો કોઈ હા 0 થઈ ગયો ને તો ઠીક હશે, બરાબર. હવે અહીંયા શું કીધું? જો પ્રિઝમ પર પ્રકાશ આપાત થાય છે 50 ડિગ્રીએ, તો I બરાબર 50. લઘુત્તમ વિચલન કોણ 44 મળે છે, ડેલ્ટા એમ અથવા ડીએમ 44, તો એ કેટલું? કયું સૂત્ર કરશો ભાઈ? I બરાબર બસ તો મૂકી દો કિંમત, જવાબ આવી જશે. I બરાબર A પ્લસ ડીએમ બાય 2. બરોબર છે. કહ્યું છે 60 ડિગ્રીનો પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમ પર એક કિરણ જૂથ આપાત થાય છે, વિચલન લઘુત્તમ, લઘુત્તમ વિચલનની પાછી શરત આવી છે, વક્રી ભવનાંક √2 હોય તો આપાત કોણ કેટલો? ભલે કેલ્ક્યુલેશનમાં લઈ લઈએ, એક ના એક ટાઈપ છે પણ કેલ્ક્યુલેશનમાં સમજ આવે એવો છે. તો n નું સૂત્ર લખો, sin A પ્લસ ડીએમ બાય 2 ડિવાઇડેડ બાય sin A બાય 2. ચલો n ના બદલે લખું છું √2 બરાબર sin A ની કિંમત 60 ડિગ્રી વત્તા, ઓકે એક મિનિટ ભાઈ, અહીંયા તો શું માંગ્યું છે? આપાત કોણ માંગ્યું છે. મારે શું કરવું પડે? હું કયું લખું? √2 બરાબર sin I ભાગ્યા sin R, અને sin R થાય A બાય 2. થઈ જશે આટલું? sin I ભાગ્યા sin R, sin I A બાય 2. આના બદલે sin I લખી દીધું મેં. તો હવે √2 બરાબર sin I અને sin 30 થયા, આ તો I બરાબર 45 થશે. થોડી સૂત્રો મૂકવાની પ્રેક્ટિસ આપણે રાખવાની છે, બાકી કઈ આમાં અઘરું નથી. આમાં જો હવે શું કીધું છે એ સમજજો. 1.5 વક્રી ભવનાંક ધરાવતા સમદ્વિબાજુ કાટકોણ પ્રિઝમ છે, આ ટાઈપનું છે. સમદ્વિબાજુ કાટકોણ પ્રિઝમ છે, આ ખૂણો 45 થશે, પ્રિઝમ કોણ 45 આવ્યો, બે બાજુ સરખી છે ને કાટકોણ છે.
પરસ્પર લંબ સપાટીમાંથી કોઈ પણ એક સપાટી પર લંબ રૂપે રે આપાત થાય છે, લંબ રૂપે રે આપાત થાય છે. તો નીચેનામાંથી કઈ ઘટના જોવા મળશે? તો મેં તમને એક હિન્ટ કહી હતી ભાઈ, આ ખૂણો ક્રાંતિકોણ જેટલો મતલબ કે કેટલો થાય છે? જો વક્રીકોણાંક 1.5 આપ્યો હોય તો યાદ કરો કાચનો પ્રિઝમ કોણ કેટલો, ક્રાંતિકોણ કેટલો થાય? 42 ડિગ્રી થાય. તમને જો ખબર હોય અને ના યાદ હોય તો યાદ રાખી લે કે જો n બરાબર 1.5 હોય, બહાર હવા હોય, n બરાબર 1.5 હોય, બહાર હવા હોય તો કાચનો ક્રાંતિકોણ 42 ડિગ્રી થાય, જે આપણને આટલો આપ્યો છે 42 ડિગ્રી થશે. ધેટ મીન્સ આપણે જે અહીંયા આ રીતે પ્રકાશ આપાત થતો હોય તો આ ખૂણો 45 જ થાય, અને 45 42 કરતા મોટો છે તો કઈ ઘટના થાય? ખૂણાંતરિક પરાવર્તન થાય. અને જો આ જ ખૂણો 30 નો આપ્યો હોય તો નિર્ગમન થશે. હા બસ બરોબર છે. હવે જો અહીંયા શું કીધું છે, n જેટલો વક્રીભવનાંક ધરાવતો એ પ્રિઝમ કોણ છે, લઘુત્તમ વિચલન કોણ ડેલ્ટા m નું મૂલ્ય પ્રિઝમ કોણ જેટલું છે. ધેટ મીન્સ dm is equal to a છે. તો n નું મૂલ્ય કેટલું? આ a નું મૂલ્ય n ના પદમાં જોઈએ છે. આપણે કિંમત મૂકીએ તો તમને સીધો ખ્યાલ આવશે કે n બરાબર sin a plus dm. તો dm એ a જેટલો જ by 2 અને નીચે sin a by 2. હમણાં ગણ્યો તો આવો દાખલો, n sin a plus a થશે તો sin a થાય ભાગ્યા sin a by 2. આ sin a by 2 cos a by 2 તમને યાદ આવશે આ રિલેશન, 2 sin a by 2 cos a by 2 અને નીચે sin a by 2. sin a by 2 sin a by 2 કેન્સલ થશે તો n by 2 બરાબર cos a by 2. હવે તમારે શું કરવું પડે ભાઈ આમાં? આન્સર બોલો. cos a by 2 બરાબર, હા તો બરોબર ને, સીધું કેલ્ક્યુલેશન લઈ લેવાનું, સી ઓપ્શન બની જશે. ઠીક છે, આ હમણાં ગણાયો મેં, આ બી એ ટાઈપ નો થશે. અહીંયા શું બતાવ્યું છે, એક સમબાજુ પ્રિઝમ પર લંબ રૂપે પ્રકાશ આપાત થાય છે, વક્રીભવનાંક 1.5 છે, વિચલન કોણ કેટલો? હું માનું ત્યાં સુધી કોન્સેપ્ટ સેમ, મેથડ સેમ, બધું એકના એક છે, રિવાઇઝ નથી કરતો, આમાં ટાઈમ બગાડતો નથી. હવે તમને અહીંયા શું કીધું છે, જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાટકોણ પ્રિઝમ છે, રે આ રીતે આપાત થાય છે, વક્રીભૂત થાય છે, ઓછામાં ઓછો વક્રીભવન કોણ કેટલો? તો તમને શું લાગે છે ભાઈ, ઓછામાં ઓછો વક્રીભવન કોણ કેટલો થાય? 1/√2 જેટલો થશે. sin c બરાબર 1/n, તો એના આધારે યુઝ કરો. ખૂણો 45 નો છે, સોરી મારી ભૂલ છે, √2 નહીં, 1/√2 નહીં, √2 જેટલો થાય, કારણ કે sin c બરાબર 1/n અને આપણા આ sin c એટલે આ જ ખૂણો થયો 45 નો જ થાય, તો sin 45 થાય 1/√2 બરાબર n 1/n. n બરાબર કેટલા આયા? √2 થશે. બોલો ખ્યાલ આવી જશે ને? હવે યાદ કરો એક મેથડ મેં છેલ્લે લખી હતી, તમને લોકોને યાદ આવતી હોય તો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે P1 P2 બે પ્રિઝમ છે આ રીતના, એકનો 4 ડિગ્રી છે, એકનો 5 ડિગ્રી છે. આનો પ્રિઝમ કોણ 4 ડિગ્રી, આનો 5 ડિગ્રી છે, બરોબર. આવા બે પ્રિઝમ આપ્યા છે. P1 જે 4 ડિગ્રી વાળો છે, આનો વક્રીભવનાંક 1.54 છે, તો આનો વક્રીભવનાંક 1.54 અને આનો શોધવો છે. શું કરી શકીએ ભાઈ? યાદ આવે છે? આવી સિચ્યુએશનમાં આમ આવતો હોય, આમ વળ્યો, પાછો હતો એના માર્ગે જતો રહ્યો. એનો મતલબ મેં કહ્યું હતું કાલે કે Δ1 વત્તા Δ2 0 થાય. આનું વિચલન વત્તા આનું વિચલન બરાબર 0 થઈ ગયું. હવે આનું વિચલન કેટલું છે ભાઈ? આનું વિચલન તો જો તો a × n - 1 a1 n1 - 1 વત્તા a2 n2 - 1 લખાય આ રીતે, a1 × n1 - 1 વત્તા a2 × n1 - 1 n2 - 1. હવે a1 કેટલા? 4 ડિગ્રી, n1 કેટલા? 1.54 ઓછા 1 વત્તા a2 અને n2 - 1 રાખું છું, અને a2 ની કિંમત છે 6 ડિગ્રી, સોરી 5 ડિગ્રી છે. એક મિનિટ, અહીંયા 3 આપી છે, આઈ થિંક આમાં લખ્યું નથી પણ 3 જેવું વંચાય છે. ચલો રાખો ને 3 ડિગ્રી રાખી દો અહીંયા, બરોબર. 5 કાઢ નાખું. કેટલો થાય છે n2? મને શોધી આપશો? બરાબર 0 કરો.
બરોબર ને? તો N2 બરાબર 3 છે એટલે 1.72 સમથિંગ આન્સર બને. ઠીક છે. હવે નેક્સ્ટ એના પછી જો ધ્યાન આપજો, આ ટોપિક સમજવા જેવો છે. અમુક આ ચૂકે આ તો રિપીટ થાય છે એટલે આમાં વધારે એવું લાગશે નહીં. 1.54 વક્રી ભવનાંક વાળા 4 ડિગ્રી, આ સેમ કોન્સેપ્ટ રિપીટ કર્યો છે બે પ્રિઝમનો વક્રી ભવનાંક વાળો. અહીં શું બતાવ્યું છે? પાછો એના જ કોન્સેપ્ટ રિપીટ કર્યો છે એટલે હું વધારે હવે એકના એક રિપીટ દાખલાઓ લેતો નથી. આ થોડો દાખલો ગણીએ છીએ અને ધ્યાન રાખજો વ્યવસ્થિત એક્ઝામ્પલ છે. પ્રિઝમ વડે લાલ અને વાદળી રંગના પ્રકાશનો 8 અને 12 ડિગ્રી જેટલું વિચલન અનુભવે છે. ડેલ્ટા વાયોલેટ લઈએ અથવા વાદળી એની બાજુ 8 ડિગ્રી, સોરી રેડ છે, રેડનું 8 ડિગ્રી અને વાયોલેટ કે બ્લુ જે છે એનું લઈ લઈએ 12 ડિગ્રી. ચલો હવે એના પછી આટલા જ પ્રિઝમ વડે લાલ અને વાદળી રંગ બીજા પર આપાત કરવામાં આવે. આ જ પ્રિઝમ કોણ છે? પ્રિઝમ કોણ સરખો આનો, બરોબર? આ પહેલી કન્ડિશનમાં. આ બીજી સિચ્યુએશનમાં જોઈએ તો બીજામાં આપાત કરીએ પ્રિઝમ કોણ એટલો જ, તો ડેલ્ટા આર બરાબર કેટલો આવે છે? 10 ડિગ્રી અને ડેલ્ટા વાયોલેટ લઈએ 14 ડિગ્રી થાય છે. તો આ બંને પ્રિઝમ કોણ નાના છે અને એમના દ્રવ્ય જુદા જુદા છે. પ્રિઝમની વિભાજન શક્તિનો ગુણોત્તર કેટલો? યાદ કરશો વિભાજન શક્તિનું સૂત્ર મેં કયું લખ્યું હતું? ડેલ્ટા વી માઇનસ ડેલ્ટા આર ભાગ્યા ડેલ્ટા એવરેજ લખ્યું તો આવું. છેલ્લે ઇક્વેશન ડેલ્ટા વી માઇનસ ડેલ્ટા આર ડિવાઇડેડ બાય ડેલ્ટા એવરેજ. ડેલ્ટા વી માઇનસ ડેલ્ટા આર કેટલો? a કૌંસમાં nv માઇનસ nr કેટલો થાય? a કૌંસમાં અહીંયા હું લખું છું નીચે, તમારે ગણતરી કરવાની રહેશે બેને. a કૌંસમાં nv માઇનસ nr. ડેલ્ટા એવરેજ કેટલો? તો nv પ્લસ nr બાય 2. તો 2 ને નીચે રાખો અથવા ઉપર લઈ જશો. આ સિચ્યુએશન વિભેદન શક્તિ. તો મને કહેશો પહેલા માટે વિભેદન શક્તિ કેટલી આવે છે? a ના સ્વરૂપમાં હો, nv nr, સોરી મારી લખવામાં ભૂલ થઈ છે ભાઈ અહીંયા, અથવા તો ચલો જે ઠીક છે આપણે ડેલ્ટાના સ્વરૂપમાં જ રાખવાના છે, nv nr માં નહીં લઈ જવા. તો મારે એક કામ કરવું પડશે કારણ કે આપણને ડેલ્ટાના ફોર્મમાં જ આપ્યા છે. હું અહીંયા સ્ટેપમાં થોડું ચેન્જ કરી દઉં. ડેલ્ટા v માઇનસ ડેલ્ટા આર ડિવાઇડેડ બાય ડેલ્ટા એવરેજ કેટલો લખીશું? ડેલ્ટા v પ્લસ ડેલ્ટા આર બાય 2. તો પહેલા માટે લખો તો 12 ઓછા 8 એટલે 4 થાય અને 12 વત્તા 8 20 ભાગ્યા 2 10 થાય. આ પહેલા માટે થયું. પછી એનો રેશિયો લેવાનો છે. બીજા માટે બોલો 10 ઓછા આ 4 થાય ભાગ્યા રિલેશન લેવો ઉલટાઈ દો તો 12 ભાગ્યા 10 આવે 6/5 થશે. ધ્યાન રાખજો આ પેટર્નમાં બધું આવી ગયું છે, બરોબર છે. હવે રંગ કયા ગુણધર્મના આભારી છે? ધ્યાન રાખવા જેવો કોન્સેપ્ટ. રંગ કયા ગુણધર્મના? તરંગ લંબાઈ. રંગ તરંગ લંબાઈના આભારી છે. હવે અહીંયા નાના નાના ક્વેશ્ચન્સ આપ્યા છે. આઈ થિંક તમને જે મેં અહીંયા થોડુંક ધ્યાન આપો છો, સમબાજુ પ્રિઝમનો વક્રી ભવનાંક અમુક તરંગ લંબાઈ માટે 1.5 છે. તો વિચલન લઘુત્તમ વિચલન કોણ કેટલું? તમે સમજી શકો ભાઈ? હું માનું ત્યાં સુધી આવડે. વક્રી ભવનાંક આપ્યો છે ને લઘુત્તમ વિચલન કોણ માંગ્યો છે. કયું સૂત્ર? જો આમાં n કેટલા? 1.5. a કેટલા? 60 અને સમબાજુ પ્રિઝમ છે તો ડીએમ ના આવે. નહીં ગણો તો ચાલશે, મેથડ સમજી લો. ઠીક છે. હવે થોડા આ ટાઈપના પેટર્ન છે તો એ જોઈ લઈએ એક વખત. અહીં શું કીધું છે? જો પ્રિઝમ કોણ 60 છે, લઘુત્તમ વિચલન કોણ આપ્યો છે? વક્રી ભવનાંક કેટલો? રિવર્સ રિલેશન. આના જ રિલેશન પણ રિવર્સમાં જશે. તો હવે ટાઈમ પાસ કરતો નથી, બસ આ ટાઈપના એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરવાની છે અને પછી આપણે જી મેન્સના એક બે દાખલાઓ લેવાના છે. જી મેન્સનું જ્યારે લેક્ચર આવશે તો એમાં બધા મેન્સમાં પૂછાયેલા એક્ઝામ્પલ પ્રિઝમ રિલેટેડ કેટલા પૂછાયા છે તો એને બધા ભેગા કરીને ગણીશું. એ વખતે પાછો કોન્ફિડન્સ આવી જશે.
અત્યારે હાલ થોડુંક આના આધારે હવે થોડોક ઓરલ આઈડિયા આવી જવો જોઈએ કઈ રીતે પૂછાય. આ ગુજકેટ લેક્ચર હતું તો ગુજકેટ ટાઈપના ક્વેશ્ચન છે. નીટ જી નું આવશે તો અથવા તો પ્રિઝમના રિલેટેડ ટોપિક આવશે તો એ વખતે ડિટેલમાં જોઈશું.